બેસાડી નથી જાય અહીંયા. ચલાવતી સરસ. ભાઈબાને દેખાય એમ બેસ. ગુડ ગર્લ. તો વિડીયોમાં નહીં આવશે, હવે ચિંતા ના કરજે રે. ઓકે. ના આવે એમ કે છે. હા હા. હવે આપણા કાંડાને, કારણ કે કાંડાથી આપણે બધી વસ્તુ ઉંચકતા મુકતા આંગળા ને કાંડાથી હોય તો કાંડાને મજબૂતાઈની જરૂર છે. કારણ કે જેમ આપણી ઉંમર થતી જાય હાથમાંથી વસ્તુ પડતી જાય. કેમ તો કે હાથમાં હવે ઉપાડવાની શક્તિ રહી નથી. આપણે એવું નથી થવું, હાથમાં ધ્રુજારી થાય, કંપવા થાય. રેગ્યુલર તમે યોગા પહેલા આવી રીતે હાથમાં પગના તળિયામાં મસાજ કરવાનાથી શું થાય છે કે તમારે શરીરમાં એકદમ જ ખર ને નવજીવનનો સંચાર થાય. હાથની પગની શક્તિઓ ખીલે. તમારી ઊભા રહેવાની, હલન ચલન કરવાની, વસ્તુ ઉપાડવાની મૂકવાની, ઘરનું કામકાજ કરવાની, ભણવા કરવાની, જે કાંઈ હોય એ બધી. અને પ્લસ એની સાથે એક્યુપ્રેશર પોઈન્ટ પણ છે, તો એ પણ પોઈન્ટનો પણ મસાજ થાય. ઠીક છે. અને હવે આજે પુષ્પાબેન છે ને, સોરી પુષ્પાબેન નહીં, લતાબેન છે. હા, તો આપણે એક્યુપ્રેશર પોઈન્ટ પણ લતાબેન થોડાક સમજી લેશું આજે. એમ આપણા બે હાથમાં એક્યુપ્રેશર પોઈન્ટ્સ છે, તો થોડા ઇન્ટ્રોડ્યુસ કરીએ આપણે. આજે બે આંગળી છે ને એની વચ્ચે છે આંખનું પ્રેશર પોઈન્ટ. આંખનું. ઓકે, દેખાય છે બરાબર કે નહીં? આમાં આંખનું છે. પહેલી બે આંગળીની વચ્ચે આંખનું પ્રેશર પોઈન્ટ છે. બરાબર. એટલે પ્રેસ કરો કે એના ઉપર મસાજ કરો. પછી છેલ્લી બે આંગળીની વચ્ચે અહીંયા કાનનું છે. ટચલી આંગળી અને રિંગ ફિંગરની વચ્ચે. ઓકે. અને વચલી બે આંગળીની વચ્ચે લંગનું છે. ઓકે. અને એની નીચે જાવ તો લીવર, એની નીચે ઉતરો એટલે કિડની વચ્ચે ખાડો છે ત્યાં. અને આપણે ટચલી આંગળીની નીચે તરફ જાઓ ત્યાં હાર્ટનું છે. અને હાર્ટની નીચે તરફ જાઓ તો આંતરડા, ઇન્ટેસ્ટાઇન. ઓકે. અને આંતરડાથી તમે આ બાજુ નમો ને એટલે હાફ મૂન થાઇરોઇડ. થાઇરોઇડ ગ્લેન્ડને તમે આવી રીતે સ્ટિમ્યુલેટ કરી શકો. ઓકે. થાઇરોઇડનું છે અહીંયા. પછી એને હાફ મૂનને આવી રીતે તમે સ્ટિમ્યુલેટ કરી શકો. ને પહેલી આંગળીની નીચે ને આ જે અંગૂઠાની અહીંયા આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમનું છે. ઓકે. અને આ છે ને અંગૂઠો અહીંયા પિટ્યુટરી ગ્લેન્ડ છે અને બ્રેઇન. એટલે ડિમેન્શિયા ને પાર્કિન્સન, અલ્ઝાઇમર આ બધા રોગોમાં આપણા અંગૂઠો છે ને ત્યાં પ્રેશર પોઈન્ટ છે. ને પછી અહીં રૂટમાં તમે જાઓ ને અંગૂઠાથી નીચેની સાઈડ, એટલે લેડીઝ માટે, મેન માટે યુટ્રેસ છે, પ્રોસ્ટેટ છે, ઓવરી છે એનું. ઓકે. તો આ બધાને સાથે કરવા માટે સાઇનસિસ, બ્રેઇન, એના માટે આવી રીતે આપણે પ્રેસ કરી શકીએ. સરસ રીતે. એટલે આ બધા સાઇનસિસ આપણા અનબ્લોક થાય ને બ્રેઇનના પણ સરસ રીતે એના સ્ત્રાવ સકારાત્મક જરે અને નકારાત્મક વિચારોથી મુક્તિ મળે. અને આ છે ને આવી રીતે તમે કરી શકો બે બાજુ. આમ આનાથી બધા પ્રેશર પોઈન્ટ એની મેળે પ્રેસ થઈ જશે. હવે આને તમે આવી રીતે કરી શકો. સાઈડમાં બધા હાથેડાના છે, હાર્ટના છે, કાનના છે, આ બધાને સરસ રીતે સ્ટિમ્યુલેશન થશે. બીજા ઘણા બધા છે ગ્રુપમાં. ફરી વખત એક ફેર હું મૂકી દઈશ. બધા જે ચાર્ટ છે ને એ લતાબેનને એડ કરો ને પછી મૂકી દઈશ, એટલે એમને પણ બધા એક્યુપ્રેશરના ચાર્ટ મળી જાય. ઓકે. અને હવે તાલી પાડી એટલે બધા પ્રેશર પોઈન્ટ એની સાથે પ્રેસ થઈ જશે. બધા પ્રેશર પોઈન્ટ એની સાથે પ્રેસ થઈ જાય. પાછળ અને આગળ.
અને સાઈડમાં. હાથના આપણે પ્રેશર પોઈન્ટ મસાજનો આપણે અહીંયા કમ્પ્લીટ કરીને હવે આપણે પગના કરશું. પગના તળિયામાં, પગના આંગળામાં બધે તમે ચોપડી લ્યો. ફરી તેલ છે, ક્રીમ છે, જે પણ તમારે ચોપડવાનું હોય, અને એમાં આખા આંગળામાં આવી રીતે કરી મસાજ, તેલ ચોપડી અને જે વેસલીન કાંઈ ચોપડવું હોય ચોપડી, અને પછી આવી રીતે એને મસળો, મસાજ કરો, માલિશ કરો. એડીને, હાથના તળિયાને, પછી વચ્ચે અહીંયા છે ને કિડની પોઈન્ટ છે, આપણો ખાડો હોય ને પગનો અહીંયા વચ્ચે, અહીંયા કિડની પોઈન્ટ છે. તંદુરસ્તી આપણા હાથમાં, પગમાં પ્રેશર પોઈન્ટ રૂપે છે, જેને આપણે સરસ રીતે એક્ટિવેટ કરી શકીએ છીએ આ પ્રેશર પોઈન્ટને, અને આપણે નિરોગી રહી શકીએ છીએ. ઓકે, પગના આંગળાને ખેંચો, પછી થોડું મસાજ કરીને ખેંચો પછી. ઓકે, અને પછી આવી રીતે ક્રંચ કરી અને સરસ રીતે એમાં આંગળા ભરાવી, હાથના આંગળા પગના આંગળામાં ભરાવી અને ક્રંચ કરો. સરસ. પછી આખા પગને, એડીને બરાબર કરી અને આ જે આપણે ઘૂંટણ છે, ઘૂંટણ ઉપર બરાબર કરો મસાજ. ઓકે, ઘૂંટણમાં બહુ સરસ. ઘૂંટણને પ્રોપર મસાજ કરી આખા પગને હવે સરસ રીતે નીચે મૂકીને બીજો પગ લ્યો. બીજા પગમાં પણ સેમ આપણે જે આ પગમાં કર્યું એવી રીતે કરો. એટલે આ એક તમારે એવું સરસ સેશન થાય કે તમારે કોઈને કેવું ના પડે કે મારા પગ દુખે છે, હાથ દુખે છે, માથું દુખે છે, તમે મારું દબાવી દો, ને કાંઈ મસાજ કરી દો, માલિશ કરી દો, કાંઈ ફોન કરવો પડે. આપણે યુકેમાં તો બહુ જોડાવા માટે ફોન કરવો પડે કે માલિશ વાળા ગોતી આવો ને. જો આ કરીએ તો આપણે કોઈને કેવું પડે નહીં, અને આપણે જાતે સેલ્ફ કેર કરી શકીએ. બરાબર, બહુ સરસ, વેરી ગુડ. પછી બરાબર પગના આંગળાને આવી રીતે ક્રંચ કરી અને એક એકને ખેંચો, અને એડીને બીજા હાથથી મસાજ કરો. દેખાય છે? દેખાય છે ને બરાબર? તો વાંધો નહીં. એક હાથે એડીને મસાજ કરતા જાઓ, બીજા હાથેથી આંગળાને, અને પછી વચ્ચે કિડની પોઈન્ટ છે એને પ્રેસ કરો. સરસ, બહુ સરસ. ઓકે, હવે આપણે પછી પરોઠી મારીને બેસી જાય અને થોડા વેળ સ્ટ્રેચ કરીને બ્રીધિંગ કરશું. ઓકે, ઊંડા શ્વાસ ભરો અને થોડા સ્ટ્રેચ કરો. ભસ્ત્રિકા પ્રાણાયામ સાથે બ્રીધિંગ કરતા કરતા સ્ટ્રેચ કરો. ચહેરા પર ફરકતું સ્મિત, જેથી ચહેરા પર કરચલીઓ ના પડે. જેમ ઉંમર થતી જાય એમ ચહેરા પર તણાવ, હતાશા, નિરાશાને કારણે કરચલીઓ પડતી હોય છે. અકાળે વૃદ્ધત્વ ચહેરા પર ચાડી ખાતું હોય છે. તમે ચહેરા પર સ્મિત રાખો, રેલાવો, એનાથી કરચલીઓ ના પડે અને ચહેરો ચુસ્ત રહે. બહુ સરસ. તો બે હાથ ઉપર વેવ કરો અને નીચે બાય બાય કરો અને નીચે લાવો. ઊંડા શ્વાસ ભરો અને છોડો. હવે તમે તમારા શ્વાસને લીડ કરજો આવી રીતે, જેથી શ્વાસની દોરી કપાઈ ના જાય વચ્ચે. એને લીડ કરો, દોરવણી આપો શ્વાસને.
વેલકમ મંજુલાબેન, નાઇસ ટુ સી યુ અગેન. મંજુલાબેન સવારના પણ આખા સેશનમાં હતા. ધન્યવાદ છે એમને કે ફરી પાછા પ્રિપેર થઈ ગયા આફ્ટરનૂન સેશન માટે. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. કલ્પેશભાઈ, ઋષિભાઈ ને ફોન કરીને કયો જોઈન્ટ થાય. મારો ભત્રીજો છે ઇન્ડિયામાં, હે ને, તો એના ખાસ યોગા કરાવવાનું છે ફઈબાને. બહુ સરસ. હવે જ્ઞાન મુદ્રા, ધ્યાન મુદ્રામાં આવી રીતે રાખો ગોઠણ પર બે હાથને, અને શોલ્ડર ને તમે આવી રીતે કરી પાછળની સાઈડ લોવર કરી નાખો, શોલ્ડર ને નીચા કરો અને આંખ બંધ કરો અને ઊંડો શ્વાસ ભરો ફરી એક વખત. અને આપણે ઓમ ચાન્ટિંગ ઉદ્ગીત પ્રાણાયામ 3 ફેરે કરશું. ઓ શાંતિ શાંતિ શાંતિ. બે હાથને માલિશ કરો, સામ સામે રબ કરો, મસાજ કરો ને ગરમી પેદા કરો બે હથેળીમાં. માથા ઉપર લઈ જાઓ, ગરમી પેદા કરો બે હાથમાં પ્રોપર મસાજ કરીને. સરસ રીતે ગરમી જનરેટ થાય ને ત્યાં સુધી માલિશ કરો. પછી સરસ ગરમ થયેલા હાથને હળવેક રહીને આંખોની ઉપર મૂકી દો, દબાવતા નહીં, ખાલી એમને આંખ બંધ રાખો અને હથેળીને જે વચ્ચે ખાડો હોય ને હથેળીમાં એને આંખની ઉપર રહેવા દો થોડી વાર. આનાથી આંખનું તેજ વધે છે અને વીકનેસ હોય ને આંખમાં એ દૂર થાય છે, અને ચશ્માના નંબર હોય ને એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ ધીમે ધીમે આવે. અને પામિંગ કહેવામાં આવે છે. અને હળવા હાથે ચહેરા ઉપર મસાજ કરો, કપાળ ઉપર કરો, માથા ઉપર કરો અને કાન ઉપર કરી અને બે હાથના આંગળાને આવી રીતે લઈ આવો અને આવી રીતે પ્રેસ કરી અને આપણે સાઇનસને સ્ટિમ્યુલેટ કરતા આગળ વધશું. આમાં પણ શ્વાસ ભરતા જવાના અને છોડતા જવાના, ઊંડા ઊંડા શ્વાસ લેતા જવાના અને છોડતા જવાના વિરુદ્ધ દિશામાં. હવે આવી રીતે બધા આંગળાના ટેરવાથી બે બાજુ માથા ઉપર ધીમે ધીમે ટપિંગ કરો, માથા ઉપર ધીમે ધીમે આંગળાના ટેરવાથી. બહુ સરસ. આ કરવાથી આપણા મગજમાં જે સ્ત્રાવો ઉત્પન્ન થાય છે ને એ બહુ પોઝિટિવ હોય છે, ખુશી ઉત્પન્ન કરે. આપણું જે બ્રેઇન છે ને એ સકારાત્મક ભાવ ઉત્પન્ન કરે, અને જે શરીરને નુકસાન કરનારા સ્ત્રાવો છે ને એ આપણને શરીરને આરોગ્યને નુકસાન કરે, જે નેગેટિવ હોય. અને આ જે અત્યારે કરી આપણે માનસને જે ઉત્પન્ન થાય ને સ્ત્રાવ એ બધા સકારાત્મક પોઝિટિવ, જે આરોગ્યને હેલ્પ કરે ઇમ્પ્રુવમેન્ટમાં. હવે આપણા ગળાની પાછળ સ્લાઇટ મસાજ કરો, આગળ થ્રોટ ઉપર, ગળા ઉપર. અને હવે બે ફેસ ઉપર આપણા ગાલ ઉપર મોઢું ફૂલાવીને
ફુગ્ગો ફૂલાવો પછી ફોડો. આનાથી શું છે, ચામડી આપણી એકદમ સરસ ઓલી કરચલી ના પડે ચહેરા ઉપર, નસો સુકાતી હોય તો ફરી પાછી જીવંતતા એનામાં આવે, તાજગી આવે, ચુસ્ત થઈ જાય. જે શુષ્કતા ઉત્પન્ન થતી હોય ને ચામડીમાં, એની બધા ચુસ્ત થઈ જાય ચામડી, વધુ યુવાન લાગે અને વધારે કોમળ લાગે. હવે ફિંગરના ટેરવા છે બધી આંગળીના, અહીંયા મોઢું ફૂલાવી, નીચેની સાઈડ હોઠની નીચે મોઢું ફૂલાવી હવા ભરીને પછી ફિંગરના ટેરવાથી ઉપર, હોઠની ઉપરના ટેરવા, એના ઉપર ટેરવાથી. હવે બે સાઈડ, આંખની નીચે ખાડો છે ત્યાં નહીં, પણ હાડકું છે એની ઉપર ધીમે ધીમે ટેરવાથી. પછી ટેમ્પલ્સ, આ બધા લમણામાં, બે બાજુ લમણામાં. હવે કપાળ ઉપર ધીમે ધીમે, કપાળ ઉપર, ફરી પાછું લમણા ઉપર, કરતા કરતા નીચે. હવે કોલર બોન ઉપર આવવું. કોલર બોન, આપણો કાન રહી ગયો છે આજે, ખાસ કરીને કાનની એક્સરસાઇઝ આપણે સરસ કરીએ છીએ, પણ કોલર બોન ની કરી અને શોલ્ડર ની કરીને ફરી કાનની કરશું આપણે. ઓકે, આપણે નિરાંતે આપણી કાનની બુટ્ટીને ધીમે ધીમે પકડી અને નીચેની બાજુ ખેંચીએ. હળવે મસાજ કરજો, એના પર માલિશ કરજો, ખાલી આંગળીથી છે, આપણે તેલ લેવાની જરૂર નથી. પછી ધીમે ધીમે ઉપર તરફ પિંચ એન્ડ પ્રેસ. મસ્ત સ્કૂલમાં ચીટિયા ભરે ને છોકરાઓના, ન ભણતા હોય તો, ન લેસન કર્યું હોય તો, એવી રીતે આપણે માસ્તર ને આ છોકરું સરસ રીતે રમાડો એને. અને હવે શું કરવાનું, ધીમે કરીને નીચેની બાજુ કાનની બૂટને ખેંચવાની. બુટિયા નથી પહેર્યા ને તો જ, લતાબેન, મંજુલાબેન બુટિયા પહેરે તો ધ્યાન રાખજો. અને હવે આવી રીતે સાઈડમાં મચોડવાના નથી. ઓકે, ધીમે ધીમે નજાકતતાથી સાઈડમાંથી આગળ લઈ આવો, સાઈડના કાનને આગળ લઈ આવો. પછી ઉપર છે ને, ઉપરની બુટીને આમ નીચે તરફ વાળો, ઉપરની બુટીને નીચે તરફ વાળો, ઉપરની કાનની બુટી નીચે તરફ વાળો. આ તમે કરશો ને કાનની એક્સરસાઇઝ, ત્યારે તમારા મગજને પણ જોજો, એટલી સરસ એમ થશે ને કે હવે મને સૂઈ જવું છે, એટલું રિલેક્સ અનુભવશે જ્યારે તમે કાનનું કરશો ને ત્યારે. પછી આ 4 આંગળાને કાનની ઉપર રાખી અને અંગૂઠાને કાનની બુટની નીચે રાખીને સર્કલ કરો, ધીમે ધીમે સર્કલ કરો. ખ્યાલ આવે છે આવી રીતે? દેખાણું? બહુ સરસ. અને હવે આપણે કાનનું કર્યું, કોલર બોનનું કર્યું, હવે આપણે હાર્ટ ચક્રને છાતી ઉપર ટપિંગ, સાઈડમાં રિબ કેજીસમાં. હવે આપણા પેટ ઉપર ધીમે ધીમે પેટ ઉપર, અને હવે ડૂટીની નીચે અને પાછળ, કિડની ઉપર ધીમે ધીમે, હવે પગ ઉપર. અને હવે જેને ફાવે પોતાના પગને આવી રીતે કરીને કરી શકે છે, અને ઢોલક તાલી ફાવે એ લોકો પગ વાળી શકતા હોય તો આવી રીતે વાળીને આપણે ઢોલક તાલી કરશું. બહુ સરસ. એના હાથના પગના બધા પ્રેશર પોઈન્ટ બહુ સરસ રીતે પ્રેસ થાય છે. ઓકે, ઢોલક તાલી કરો. હવે ઉપરનો પગ છે એ નીચે અને નીચેનો પગ છે એ ઉપર, અને ઢોલક તાલી કરો. સરસ, સરસ. પાછા પલાઠી મળીને આપણે જેમ બેઠા હતા એ સુખાસનમાં બેસી જાય
અને આપણા હાથમાં કઈ મુદ્રા રાખવી હોય તો રાખી શકો છો, વાયુ મુદ્રા કે અપાન વાયુ મુદ્રા. અને ખાલી એમને હાથને એવી રીતે એમને જ રહેવા દેવા હોય તમારે તો એમને જ રહેવા દો તમારા ગોઠણ ઉપર. અને હવે આપણે છે ને શોલ્ડરને ડાઉન નીચે તરફ લઈ જશું અને આપણે ચહેરા માટે થઈને આપણા ગરદનથી એક્સરસાઇઝ કરશું. ગરદન ચક્ર, ગ્રીવા ચક્ર. તો શ્વાસ ભરો, કમર ગરદન સીધા ટટ્ટાર સામે જોવો, શ્વાસ ભરતા ભરતા ઉપર, એકદમ ઉપર જોતા જોતા જો તમને સ્ટીફનેસ ના હોય નેકની ગરદનની તો ધીમે ધીમે પાછળ તરફ જુઓ, પાછળ ગરદનને ખેંચો ને છાતીથી પણ તમે ખેંચાણ પાછળ તરફ અનુભવશો. ને ચક્કર આવે તો નહીં કરવાનું. ધીમે ધીમે વચ્ચે શ્વાસ છોડતા છોડતા દાઢીને છાતી સાથે અટકાવો. ફરી એક વખત શ્વાસ ભરો, શ્વાસ ભરતા ભરતા ઉપર છત તરફ જોવો. અને જો તમારે બરાબર કમ્ફર્ટેબલ ફીલ કરતા હોય તો તમે પાછળ તમારા ડોકાને પાછળ તરફ ખેંચો અને છાતીને ઉપર તરફ ખેંચો. અને તમે જે ખેંચાણ છે તમારા છાતીમાં ડોકમાં એ અનુભવો. આ તમને થાઇરોઇડમાં બહુ હેલ્પ કરે છે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર, પાછળ અને શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે કરીને આગળ અને વચ્ચે આવી જાઓ. હવે શ્વાસ ભરતા ભરતા જમણી બાજુ જુઓ. જો ખેંચાય તો જમણી બાજુ પાછળ તરફ જોવાનો પ્રયત્ન કરો અને અહીંયા તમે સ્ટ્રેચ અનુભવો, ખેંચાણ અનુભવો ગરદન તરફ. ડાબી બાજુ, જમણી બાજુ પાછળ તરફ જુઓ. ફરી ધીમે ધીમે કરતા વચ્ચે આવો. શ્વાસ ભરતા ભરતા બીજી બાજુ જુઓ, ડાબી બાજુ. અને ડાબી બાજુ પણ જેટલું ખેંચાય એટલું ડોકાને પાછળ તરફ જોવાનો પ્રયત્ન કરો. ધીમે ધીમે વચ્ચે આવો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા જમણી બાજુ અને પાછળ જુઓ. ઝટકા સાથે નહીં કરતા કાંઈ પણ, ધીમે ધીમે વચ્ચે આવો. એકદમ નાજુકતાથી કોમળતાથી કરજો કારણ કે ગરદનના જે રચના છે ને એના અવયવ બહુ નાજુક હોય. ડાબી બાજુ જુઓ કારણ કે ઘણી ફેર સુવાફેર થઈ જાય, ઓસિકાફેર થઈ જાય ને તો રક્ત થઈ જાય, સ્ટીફનેસ થઈ જાય. માટે ગરદનના અવયવ સાથે તમે કામ લ્યો છો તો બહુ નાજુકતાથી લેજો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા જમણી બાજુ અને પાછળ અને છોડતા છોડતા વચ્ચે અને ડાબી બાજુ અને પાછળ ધીમે ધીમે વચ્ચે. હવે શ્વાસ ભરતા ભરતા આપણે કાન છે ને એને ખભા તરફ નમાવશું. શ્વાસ ભરતા ભરતા જમણા ખભા ઉપર કાનને નમાવો અને શ્વાસ છોડતા છોડતા વચ્ચે અને શ્વાસ ભરતા ભરતા ડાબા કાનને ખભા તરફ નમાવો અને વચ્ચે આવો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા જમણી બાજુ અને વચ્ચે શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ અને વચ્ચે આવો. હવે છેલ્લી ફેર આપણે શ્વાસ ભરતા ભરતા નીચે લઈ જશો ડોકીને અને આખા ગળાનું ઘડિયાળના કાંટાની જેમ રોટેશન કરશો, સર્કલ બનાવશું આખા ગરદનનું. શ્વાસ છોડતા છોડતા નીચે, શ્વાસ ભરતા ભરતા ડાબી બાજુથી ઘડિયાળના કાંટાની જેમ આખું વર્તુળ બનાવો. ફરી એક વખત શ્વાસ ભરો અને શ્વાસ છોડતા છોડતા દાઢીને છાતી સાથે અટકાવો અને વિરુદ્ધ દિશામાં આપણે સર્કલ બનાવો, વર્તુળ કરો. બહુ સરસ. વિરુદ્ધ દિશા.
ફરી એક વખત. હવે છેલ્લી વખત વિરુદ્ધ દિશામાં કરો સર્કલ. ગ્રીવા ચક્ર. હવે દાઢીને છાતી તરફ લાવી ઊંચે જુઓ અને ઊંડો શ્વાસ ભરો અને છોડો. હવે બે હાથને આગળ લઈ જાઓ. ખુલ્લા કરો, બધા આંગળાને છૂટા કરો અને મુઠ્ઠી વાળો. ફરી છૂટા કરો અને મુઠ્ઠી વાળો. ફરી એક વખત છોડો અને મુઠ્ઠી વાળો. એકદમ સ્ટ્રેચ કરો બધા આંગળાને પહોળા કરીને અને મુઠ્ઠી વાળો. હવે આ મુઠ્ઠી ના આવે એવી રીતે સર્કલ બનાવો, ગોળ ગોળ વર્તુળ કરો. આનાથી શું છે કે આપણા કાંડાની, આપણી આંગળીની એટલે ગ્રીપ, આપણી જે પકડવાની શક્તિઓ છે એ ખીલે, મજબૂત થાય, આપણી ગ્રીપ સ્ટ્રોંગ થતી જાય. ઓકે, વિરુદ્ધ દિશામાં. હવે ધીમે ધીમે એને છાતી તરફ લઈ આવો, ગોળ ગોળ ફેરવતા ફેરવતા. 2 3 4 5 6 અને 7. હવે વિરુદ્ધ દિશામાં 1 2 3 4 5 6 છેલ્લી ફેરે 7. બહુ સરસ. હવે આ હાથને આવી રીતે રાખી અને આ હાથથી પંચ કરો એને. આનાથી બધા પ્રેશર પણ બહુ સરસ રીતે પ્રેસ થઈ જાય. અને પછી તમે 2-4 દિવસ આવી રીતે તમે હાથની એક્સરસાઇઝ કરશો ને પછી તમે જોશો ને તો પહેલા તમારી જે હાથની શક્તિ હતી અને અત્યારે છે એમાં બહુ તમને અંતર લાગશે, બહુ ખીલેલી લાગશે એ શક્તિ તમારી. હવે આ હાથને બીજા હાથથી પંચ કરો. બહુ સરસ. તો બધા આંગળાને શોલ્ડર ઉપર લઈ આવી અને આપણે કોણીથી અંદરની બાજુ, કોણીથી અંદરની બાજુ. બહુ સરસ. શ્વાસ ભરો અને છોડો. બહુ સરસ. હવે વિરુદ્ધ દિશામાં. બહુ સરસ. વેલ ડન. હવે આપણે પેટ તરફ બેલી સર્કલ કરશું. ઓકે, તો એ બે હાથને આપણા ગોઠણ ઉપર રાખી. આ બહુ સરસ છે ડાયજેશન માટે, વન્ડરફુલ. કબજિયાતના રોગો માટે બહુ સરસ. અને જે લોકોને બેલી ફેટ હોય અને રિડ્યુસ કરવું હોય, લેવલમાં લાવવું હોય, ટોનિંગ કરવું હોય કમરને, તો એના માટે બહુ સરસ છે. સ્પાઇનને અને કેડને અને પેટને બધા મસલ્સને બહુ સરસ વર્કઆઉટ કરે છે. 3 4 5 6 અને પેટમાં જે ભરાયેલો ટ્રેપ થયેલો વાયુ હોય ને એ તો નીકળી જાય એમને જ ઓડકાર આવીને ઉપર આવીને. હવે વિરુદ્ધ દિશામાં કરો સર્કલ. 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. આપણે થોડું સાઈડ બેન્ડ કરશું. આ જમણા હાથને જમણી દિશામાં લપસાવી અને કોણી ઉપર આવી અને ડાબા હાથને ઉપર તરફ માથાની ઉપર લઈ જાવ અને ઉપર જોવો અને અહીંયા થોડી વાર રહ્યો આ પોઝિશનમાં. સાઈડ બેન્ડ કરો. આનાથી આપણી જે પાંસળીઓ છે એ મજબૂત થાય, ઓક્સિજન લેવલ આપણું બેટર થાય, પછી સાઈડનું જે બધું ફેટ છે ને એ પણ રિડ્યુસ થાય. બીજી બાજુ. બહુ સરસ. પેલા આવી રીતે હાથને લપસાવી અને કોણી ઉપર રાખીને પછી બીજા હાથને ઉપર લઈ જવાનું અને પછી ઉપર જોવાનું. બહુ સરસ. પછી આ હાથ પાછો લઈ આવી એને આવી રીતે લપટાવી અને પછી પાછા આ હાથને ઉપર લઈ આવી. બહુ સરસ. ફરી 2 વખત આપણે આવી રીતે સેમ કરશું પોતાની જાતે. સાઈડ બેન્ડ. વેરી ગુડ. છેલ્લી વખત.
આપણી ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રુવ થાય. હા ને, નહીંતર આપણને સાઈડમાં વળવું હોય, સામે વળવું હોય, ઘણી ફેર એટલું બધું સ્ટીફનેસ આપણા શરીરમાં લાગે કે આપણે ના કરી શકીએ. હવે વચ્ચે આવી જાઓ ને આપણે છે ને વક્રા સીટેડ ટ્વિસ્ટ કરશું. તો સીટેડ ટ્વિસ્ટમાં આપણે બે હાથને ઉપર લઈ જાઓ, પછી જમણા હાથને ડાબા ગોઠણ ઉપર રાખી અને ડાબા હાથને પાછળ જોવો. પછી બે હાથને સાઈડમાંથી લઈ આવી ઉપર ને ડાબા હાથને જમણા ગોઠણ તરફ સીટેડ ટ્વિસ્ટ કરો. ઓકે, આવી રીતે 3 ફેરે જાતે કરો. 2 3 4 5 6 અને 7. વચ્ચે આવી જાઓ. બહુ સરસ. વચ્ચે આવીને ગોઠણ ઉપર હાથ રાખો ને હળવે હળવે તમે જ્યાં બેઠા ત્યાં પગ લાંબા કરો. તમારી મેટ ઉપર પગ લાંબા કરો ને દંડાસનની પોઝિશનમાં બેસો, એટલે સ્ટાફ પોઝ ઇંગ્લિશમાં કહીએ આપણે ને. આવી રીતે બે હાથને આવી રીતે હિપની પાસે રાખી અને ગરદન કમર સીધી સામે જોવો અને પગના આંગળાને પોતાના ચહેરાથી ઓપોઝિટ દિશામાં, વિરુદ્ધ દિશામાં સ્ટ્રેચ કરો, ખેંચો અને પછી તમારા ચહેરા તરફ લાવો, પગના આંગળાને ખેંચી ફરી વિરુદ્ધ દિશામાં. અને આપણી જે એડી છે એને બરાબર જમીન સાથે જડાવેલી રાખવાની, જેથી કરીને જે એડીમાં પ્રેશર પોઈન્ટ છે ને બહુ સરસ રીતે પ્રેસ થશે તમારા ચહેરા તરફ. વિરુદ્ધ દિશામાં ફરી એક વખત તમારા તરફ, ફરી સામેની બાજુ, ફરી એક વખત તમારી બાજુ, ફરી સામેની બાજુ. વચ્ચે આવો અને બે બાજુ વાઇપર કરો, બે પગને સાથે રાખીને વાઇપર કરો. અને હવે એકદમ સર્કલ બનાવો, ઘડિયાળના કાંટાની જેમ ક્લોકવાઇઝ. અને વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ કરો. શ્વાસ ભરતા જાજો ને છોડતા જાજો. હવે બે પગની વચ્ચે થોડી જગ્યા કરીને વાઇપર કરો. ઓકે, બહુ સરસ, વેરી ગુડ. હવે છે ને આવી રીતે શેક 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 કરો પગ, એનું રિલીઝ થાય ટેન્શન જે કઈ પગમાં હોય ને. આનાથી ગોઠણના દુખાવા, પગના દુખાવા, નસોને જામ થઈ જાવી, આ બધાથી છુટકારો મળે. હવે એના ઉપર ટપિંગ કરો આખા પગ ઉપર, પગ ઉપર અને તળિયામાં. એ પ્રેશર પોઈન્ટ પણ કિડનીના દબાવી શકો છો. અને હવે આપણે ઊભા થશું. તો સપોર્ટ લઈને પણ ઊભા થઈ શકો છો, સપોર્ટ લીધા વગર પણ ઊભા થઈ શકો છો. તમે તમારી અનુકૂળતાએ તમને જે રીતે કમ્ફર્ટેબલ લાગે એ રીતે તમે તમારી મેટ ઉપર ઊભા થાજો. અને ઊભા થઈને હવે આપણે યોગિક જોગિંગ કરશું. ઓકે, શ્વાસ ભરતા જાઓ અને છોડતા જાઓ, યોગિક જોગિંગ કરો. તમારા રૂમમાં આગળ પાછળ તમને જ્યાં અનુકૂળ આવે ત્યાં યોગિક જોગિંગ કરો. તમે જોગિંગ ચાલુ રાખો, 1 જ મિનિટમાં આવું છું ત્યાં. જોગિંગ કન્ટિન્યુઅસ કરો. અને હવે એક હાથ ઉપર અને નીચે. ઊંડા ઊંડા શ્વાસ ભરો, ઉપર હાથ જાય ત્યારે, નીચે આવે ત્યારે છોડો. તમારા લંગમાં, તમારા હાર્ટમાં એક કુલ સેન્સેશન તમે ફીલ કરશો જ્યારે શ્વાસોશ્વાસને તમારી જે પ્રક્રિયા છે આસનોની એની સાથે તમે
જોઈન કરશો ને ત્યારે કમ્બાઈન કરવાનું શ્વાસ અને આસન. બહુ સરસ. હવે આપણે વચ્ચે આવી જશું આપણા મેટ ઉપર અને આપણે છે ને એક હાથને આવી રીતે કરીને ઉપર, ઓકે, બીજા હાથને આવી રીતે કેળ ઉપર. આપણે છંટકાર કરતા હોય, છટકતા હોય ને એવી રીતે ડાન્સમાં લોકો કરે, નર્તનમાં બધા આંગળાને લૂઝ રાખી અને આવી રીતે. ઓકે, હવે એની સાથે પગને એડ કરો. ઓકે, ફરી એક વખત નીચે, ફરી એક વખત, ફરી નીચે. હવે બીજી બાજુ હાથના આંગળાને પેલા. બહુ સરસ. ઉપર અને નીચે. શ્વાસ ભરતા જજો, છોડતા જજો. ઉપર જાય ત્યારે લેવાનો, નીચે આવતા છોડવાનો. હવે પગના આંગળાને નીચે. બહુ સરસ. હવે શું કરવાનું, બે હાથને આવી રીતે કમર ઉપર રાખી અને એક નાની કિક મારો આગળની બાજુ. સેમ પગથી બીજી ફેરે મારો, થોડી ઉપર. ત્રીજી ફેરે વધારે ઉપર મારો. ઓકે, ફરી એક વખત નાની, પછી થોડી વધારે મોટી અને એનાથી વધારે મોટી. ફરી એક વખત નાની, પછી થોડી વધારે અને એનાથી વધારે. બહુ સરસ. હવે બીજો પગ, ફરી નાની, થોડી એનાથી વધારે મોટી અને સૌથી વધારે મોટી. ઓકે, 1 2, even higher, 3. Okay, one more time, 1 2 3 4 5 6 7. Wonderful. હવે વચ્ચે આવી જાઓ અને હવે આપણે સાઈડમાં કરશું. શ્વાસ ભરીને ધીમે ધીમે નાની, 1, even higher, 2, highest 3. ઓકે, જેટલું હાઈએસ્ટ તમારે થઈ શકે એટલું. અને ઇવન ધો યુ કેન કીપ ધ ચેર નેક્સ્ટ ટુ યુ. તમે બાજુમાં ચેર રાખીને કરી શકો છો, પકડીને પણ કરી શકો છો સપોર્ટ લઈને. બીજી બાજુ 1, ઇવન હાઈ 2, highest 3. Now 1 2 and 3. Opposite, 1 2 and 3. Now 1 1 2 this side. Okay, 1 2 3 4 5 6 and 7. Excellent, wonderful, you've done very well. Now back kick, 1, even higher 2, biggest 3. Opposite leg, બીજો પગ, 1 2, થોડું વધારે, 3, સૌથી વધારે જેટલું થઈ શકે એટલું. આ કરતા કરતા તમે મયુરાસન કરી શકશો. તમને ખબર છે, this is wonderful. 1 2 and 3. પછી આગળ પડી ના જાય એવી રીતે કરજો. ઓકે, ધ્યાન રાખજો. 1 2 અને 3. હવે પાછળ. ઓકે, 1 2 3 4 5 6 7 8 and 9. Excellent, well done. Come back to the center. હવે આપણે છે ને જમણા પગને છાતી તરફ લઈ આવશું, કેળ ઉપર હાથ અને ગોઠણને છાતી તરફ. 1 2 3 4 5 6 7 8 9 and 10.
આ બધા જે આપણે કરીએ છીએ ને વ્યાયામ, સૂક્ષ્મ વ્યાયામ, આ બધા આપણા શરીરની વધારાની ફેટ, ચરબી જે આપણા પેટ ઉપર જામેલી છે, પગમાં જામેલી છે, જાંઘો ઉપર, સાથળોમાં, આ બધાને રિડ્યુસ કરવામાં હેલ્પ કરે. અને જે લોહીના ગાંઠા જામી ગયેલા હોય ને એ બધાને ઘટાડે. ઓકે. અને બીજા હવે અહીંયા બે હાથના ટેરવા ખભા ઉપર રાખો અને કોણીને સામા વિરુદ્ધ પગ સાથે, ગોઠણ સાથે આવી રીતે ભટકાડવાનું નહીં, ખાલી આ બાજુ લઈ જવાનું આવી રીતે. 1 2 3 4. આ પણ કેળના જે કમરા થઈ ગયેલા ને કમરની બદલે તો પાછા નોર્માલિટીમાં આવી જાય, બધા ટોનિંગ થઈ જાય બધું આખા બોડીનું. 5 6 સ્ફૂર્તિ વધે. 7 8 9 અને 10. વન્ડરફુલ, એક્સેલન્ટ. પાછા વચ્ચે આવી જાઓ. બે પગને આ પોઝિશનમાં રાખી અને તમે ઘરમાં કોઈ વસ્તુને ખસેડી રહ્યા છો એવી પોઝિશનમાં સામે રાખો. બે હાથ સામે, લતાબેન આવી રીતે. અને હવે એક પગને આવી રીતે બેન્ડ કરો અને એક સાઈડ ગોઠણને ખાલી બેન, પછી વચ્ચે, પછી બીજા ગોઠણથી થોડું બેન્ડ કરી ને આપણે વસ્તુ કેમ હટાડતા હોય, બહુ હેવી વસ્તુ ખસેડવી હોય તો આપણે કેમ કરીએ, એવી રીતનું કરો. 3 4 5 6 7 8 9 છેલ્લે 10. વેલ ડન, એક્સેલન્ટ. હવે આપણે કટી ચક્રાસન કરશું. કટી ચક્રાસનમાં આપણે બે પગની વચ્ચે આપણા શોલ્ડર જેટલું, આપણા ખભાની કેટલું વચ્ચે જગ્યા છે એટલી બે પગ વચ્ચે જગ્યા રાખી અને આવી રીતે જમણા હાથને ડાબા ખભા ઉપર અડાડો અને પછી પાછળ ધક્કો મારો જમણા હાથથી અને પાછળ, ખાલી કેળને જ. ઓકે, પગ નીચે નહીં હલાવવાના, ખાલી કેળને જ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. આપણે સ્વિંગ કરશું. તો સ્વિંગ કરવામાં કઈ રીતે કરશું? પહેલા બેકવર્ડ બેન્ડ, શ્વાસ ભરતા ભરતા ઉપર, પાછળ, સ્ટ્રેચ કરો બરાબર, ધીમે ધીમે આગળ, ગોઠણ વાળો અને સ્વિંગ બનાવો. સ્વિંગ કરો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર, પાછળ, ધીમે ધીમે આગળ. આ બધા વેઇટ લોસ માટે થઈને હેલ્પ કરે છે આસનો. સ્વિંગ કરો. ફરી એક વખત શ્વાસ ભરો અને ઉપર, પાછળ, વચ્ચે, આગળ નમો અને સ્વિંગ કરો. બહુ સરસ. હવે સ્વિંગ કર્યા પછી આપણો જે લોવર બેક છે યુઝ ટુ થઈ નીચું વળવામાં, તો થોડી વધારે જગ્યા કરી અને ટ્રાયેંગલ ટચ કરશું, ક્રોસ લેગ. બે હાથને આવી રીતે પહોળા કરો. જમણા હાથને ડાબા પગના આંગળાઓને અડાડો અને ઉપર જોવો ને ડાબા હાથને જમણા પગના અંગૂઠાએ અડાડી અને ઉપર જોવો. 2 3 4 5 6 7 8 9 અને 10. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. ઓકે, જગ્યાને ફીલ કરો અને પડેલી ફીટ. ફરી આવી રીતે ચાલો થોડી વાર. બહુ સરસ. હવે આપણે વચ્ચે આવી અને જેન્ટલ સાઇડ બેન્ડ કરશું. ઓકે, 1 2 3 4
અને 5. બહુ સરસ. બે હાથને આવી રીતે ઇન્ટરલોક કરી અશ્વિની મુદ્રા બનાવીને માથા ઉપર રાખો, વચ્ચે બે પગ સાથે, સાઈડ બેન્ડ. 1 2 3 4 5 6. આ બધા કબજિયાત છે, બેલી ફેટ છે, રિડ્યુસ વેઇટ માટે આ બધા આસનો બહુ જ ઉપયોગી છે. છેલ્લી ફેર એક સાઈડ, બીજી સાઈડ અને વચ્ચે. બહુ સરસ. આપણે 2 વેરિએશન વોરિયર પોઝમાં કરશું, એટલે વીરભદ્રાસન. એમ આવી રીતે વચ્ચે ઉભા રહી જાઓ વીરભદ્રાસન માટે. પછી ધીમે ધીમે એક બાજુ ડાબી બાજુ જોવો અને જમણા આંગળાને ડાબી બાજુના આંગળાને ભીતની સામે, એટલે તમારા ચહેરાથી વિરુદ્ધ દિશામાં આ આંગળા જે આપણે ગોઠણ વાળવાનો છે ને, ખ્યાલ આવ્યો? આ ગોઠણ વાળવાનો છે તો આ આંગળા છે ને સામેની સાઈડ. ઓકે, આવી રીતે. આમ હાથ કેવો છે મારો, એવી રીતે પગના આંગળા એ દિશામાં. ને બે હાથને કેળ ઉપર રાખી અને બીજા આંગળાને એડીની બરાબર લાઈનમાં, ડાબા પગની એડી છે ને એની લાઈનમાં જમણા પગના આંગળા રાખી અને જમણા પગને તમે જેટલો સ્ટ્રેચ કરો એટલો કરો. ડાબા પગને ખાલી આપણે આટલો જ કરવાનો, ગોઠણથી એડી. ઓકે, ગોઠણથી એડીની લાઈન, ગોઠણને પગના આંગળા ઉપર નહીં ખેંચવાનો, આ એડીની લાઈન સુધી જ. ઓકે, અને હવે આવી રીતે જોવો ઉપર. ઓકે, ને બે હાથ ઉપર. આ વેરિએશન 2 છે વોરિયર પોઝ નું. અને હવે વચ્ચે આવો, વચ્ચે આવી અને ફરી આપણે વિરુદ્ધ દિશામાં જમણા પગના આંગળાના આપણા ફેસની ઓપોઝિટ સાઈડ અને ડાબા પગના આંગળા છે એ આપણી જે એડી છે એને બરોબર એની લાઈનમાં. અને હવે આવી રીતે બીજો પગ સ્ટ્રેચ થાય એટલો કરો. આને એડી અને ગોઠણ એક લાઈનમાં, છાતી ખુલ્લી અને ઉપર જોવો. વીરભદ્રાસન વોરિયર પોઝ. આ તમારા કોન્ફિડન્સને બૂસ્ટ કરે, નેગેટિવિટી, પછી લો કોન્ફિડન્સ, ડિપ્રેશન આનાથી મુક્તિ આપે, હતાશા નિરાશાથી છુટકારો મળે. બે હાથ ઉપર અને પાછા કેળ ઉપર અને વચ્ચે. કેમ? હવે જગ્યાને પૂરો. બહુ સરસ. ફરી એક વખત આપણે પગને આપણે પડેલ ધ ફીટ, શ્વાસ ભરો અને છોડો. આપણે સૂર્ય નમસ્કાર કરવાનો આજે વિચાર હતો, પણ બીકોઝ આપણે પ્રાણાયામ પૂરા થઈ શકતા નથી એટલે સૂર્ય નમસ્કાર આપણે આગળ આજે માંડી વાળીએ છીએ. પણ વેઇટ લોસ માટે સૂર્ય નમસ્કાર ઓછામાં ઓછા 10 સેશન દરમિયાન કરવા જોઈએ. હવે આપણે સૂર્ય નમસ્કાર કરતા નથી, પણ ફોરવર્ડ બેન્ડ, બેકવર્ડ બેન્ડ અને પર્વતાસન કરીએ છીએ. તો પ્રણામાસન કરી, સૂર્યનારાયણને પ્રણામ કરી અને પ્રણામાસન કહેવાય. બે હાથ ઉપર, બેકવર્ડ બેન્ડ, ફોરવર્ડ બેન્ડ, પાદ હસ્તાસન. ધીમે ધીમે પર્વતાસન કરો સીધું. પછી દંડાસન કરો. દંડાસન કરી હાથની કોણી ઉપર તમે આવી જાઓ, આ પોઝિશનમાં રહ્યો અને ધીમે ધીમે તમે તમારું પેટ, તમારા ગોઠણ જમીનને અટકાડી અને બે હાથની ઉપર હાથ રાખી અને દાઢી અથવા કપાળ એની માથે સેટ કરો અને ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. આપણે મકરાસનમાં આવી ગયા છીએ. આપણે ચોક્કસ કાલે સૂર્ય નમસ્કાર કરવાનો પ્રયત્ન કરશું. એટલીસ્ટ ઓછામાં ઓછા 5 સૂર્ય નમસ્કાર કરીએ તો આપણા હેલ્થ માટે, ફિટનેસ માટે બહુ સારું છે. વેરિએશન 2 મકરાસન. આવી રીતે હાથનું સ્ટેન્ડ બનાવો. સ્ટેન્ડ બનાવીને આપણું
જે દાઢી છે એને સ્ટેન્ડ ઉપર રાખી દો અને ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. હવે શ્વાસ ભરતા ભરતા જમણો પગ ઉપર લઈ આવો, ગોઠણ વાળો અને એડીને બટક્સ તરફ પુશ કરો અને પગના આંગળાને ઉપર તરફ. શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે નીચે. ફરી બીજા પગને શ્વાસ ભરતા ભરતા ઉપર લાવો. સેમ જ કરો જે આગલા પગ સાથે કર્યું એવી રીતે અને ધીમે ધીમે નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર અને નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ઉપર અને નીચે. છેલ્લી વખત જમણો પગ શ્વાસ ભરતા ભરતા ઉપર આવો. શ્વાસ છોડતા છોડતા નીચે જાઓ. છેલ્લી ફેર બીજો પગ શ્વાસ ભરતા ભરતા ઉપર અને શ્વાસ છોડતા નીચે. બહુ સરસ. હવે આપણે આગળના વેરિએશન કરતા નથી, પણ હવે ટર્ન થઈ અને આપણી મેટ ઉપર આપણે માસા ઉપર સૂઈ જાય. માસા ઉપર આરામ કરો. સાવ રિલેક્સ થઈને સૂઈ જાઓ. બે પગની વચ્ચે જગ્યા રાખો. બે હાથની હથેળી આકાશ તરફ ખુલ્લી અને શરીરથી થોડી દૂર. તમારા શરીરને તદ્દન ઢીલું છોડી દેજો. તમારી આંખોને બંધ કરીને ચહેરા ઉપર સ્મિત ફરકતું રાખો. બે પગના તળિયા, બે પગના આંગળા, એડી, પછી ગોઠણ, ઘૂંટણ, બે આખા પગ ને તદ્દન ઢીલા છોડી દેજો અને તદ્દન આરામદાયક અવસ્થામાં રાખો. તમારું મૂલાધાર ચક્ર, સ્વાદુષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર ને તદ્દન આરામદાયક રાખો. તમારા આખા માસાના બધા જ અવયવોને એક એક પાંસળીને સાવ જ રિલેક્સ રાખો. ટોટલ આરામ આપો. તમારા પેટના અવયવ, છાતીના અવયવોને એકદમ આરામ પહોંચાડો. તમારા ભાવોથી, તમારા શ્વાસોશ્વાસથી તમારા આખા રેસ્પિરેટરી સિસ્ટમ, ડાયજેશન સિસ્ટમને હીલ કરો. સકારાત્મક ઉર્જા તમારા શ્વાસની સાથે ભરો. એ સકારાત્મક ઉર્જા તમારા આખા શરીરને, તમારા માનસ સ્તરને આનંદિત કરી રહી છે એવો અનુભવ કરો. તમારા ખભાઓને તદ્દન શિથિલ કરી અને આરામ પહોંચાડો. ઢીલા છોડી દો. તમારું અનાહત ચક્ર, તમારું વિશુદ્ધિ ચક્ર, હાર્ટ ચક્ર, તમારો અજ્ઞા ચક્ર, આજ્ઞા ચક્ર, સહસ્ત્રાર, બધામાં તદ્દન આરામ અને રિલેક્સેશનનો એક્સપિરિયન્સ કરો. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. કુદરતી શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ છે કે આપણે શ્વાસ ભરીએ ને ત્યારે આપણું પેટ ફૂલાય છે, છાતી એ ફૂલાય, શ્વાસ છોડીએ ત્યારે પેટ સંકોચાય અને છાતી પણ સંકોચાય. આને યોગિક બ્રીધિંગ કહેવામાં આવે છે. કુદરતી નૈસર્ગિક શ્વાસોશ્વાસની પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ આપણે સ્ટ્રેસ, ડિપ્રેશન, નિરાશા, હતાશા ને દોડધામને લઈને આપણે વિપરીત રીતે શ્વાસ લેવા લાગીએ છીએ. અકુદરતી શ્વાસોશ્વાસને કારણે રોગો ઉત્પન્ન થાય છે, શારીરિક અને માનસિક. ફરી એક વખત આપણે યોગિક બ્રીધિંગનો આશ્રય લઈ અને નૈસર્ગિક શ્વાસોશ્વાસની પ્રક્રિયાનો આધાર લઈએ. આપણા સ્વાસ્થ્યને માનસિક અને શારીરિક બંનેને નિયંત્રણમાં રાખવા ને એને ઇમ્પ્રૂવ કરવા. ઊંડા શ્વાસ ભરો. પેટ ફૂલાવો અને શ્વાસ છોડતા
પેટ સંકોચો. પેટ અને છાતી બે ફૂલાવો. એબ્ડોમિનલ ડાયાફ્રામિક બ્રીથિંગ કહેવામાં આવે છે. મનમાં આવતા વિચારોને અવગણો. તમારી શાંતિમાં ખલેલ ન પહોંચાડવા દો. તમે શ્વાસોશ્વાસને નિહાળી અને તમે તેના માસ્ટર બનો, ગુરુ બનો. તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે. હવે તમે જ્યારે રેડી હોય ત્યારે ડાબા પડખે તમે સૂઈ જાઓ. તમારું માથું ડાબા હાથમાં રેસ્ટ કરીને રાખો. જમણો હાથ છે એને જમીન સાથે રાખો અટકાડીને. એનો સપોર્ટ લઈને ધીમે ધીમે ઊભા થાવ અને તમારી મેટ ઉપર આવીને બેસી જાઓ. તદ્દન તમારું માઇન્ડ રિલેક્સ કરો. તમારા ખભાને ટાળો અને નીચા કરો. ફરી તમારા શ્વાસને લીડ કરો. ઊંડા શ્વાસ ભરો. ધીમે ધીમે છોડો. હવે ભરી રાખો શ્વાસને અને હવે બ્રીથ આઉટ કરો. શ્વાસ ભરી રાખવાની ક્રિયાને કુંભક કહેવાય છે. શ્વાસ પૂરવાની ક્રિયાને પૂરક કહેવાય છે અને શ્વાસ છોડવાની ક્રિયાને રેચક કહેવાય છે. અને શ્વાસને અંદર પૂરી રાખવો ત્યારે અંતર કુંભક કહેવાય. શ્વાસ છોડી અને બારે ફરી જવા ન દો ત્યારે બાહ્ય કુંભક કહેવાય. આવી રીતે કુંભક છે એનાથી શરીર વધુ નિરોગી થાય છે. કુંભક કરો છો ને ત્યાં શરીરમાં જે ડિસીઝ છે, રોગો છે, એ બધા નાશ પામતા જાય છે. એટલે અંદર ગયેલો જે શ્વાસ છે એ અંદરના રોગોનો નાશ કરે છે. પછી ફરી જ્યારે તમે શ્વાસ અંદર જવા નથી દેતા અને શ્વાસને રૂંધો છો, બાહ્ય કુંભક કરો છો, ત્યારે પણ અંદર રહેલા રોગોના કીટાણુઓ નાશ પામે છે. ફરી વખત આપણે શ્વાસ ભરશું અને કુંભક કરશું. અંતર કુંભક કરો. શ્વાસ ભરી રાખો, રોકો. ધીમે ધીમે શ્વાસ છોડો. હવે બાહ્ય કુંભક કરો. હવે શ્વાસ ભરો, પૂરક. કુંભક, અંતર કુંભક, છોડો. બાહ્ય કુંભક. ફરી શ્વાસ ભરો. અંતર કુંભક, છોડી દો શ્વાસને. ફરી નોર્મલ શ્વાસ ભરો. નોર્મલ શ્વાસ છોડો. આપણે મુઠ્ઠી વાળીને બે બાજુ રાખશો. શોલ્ડરની બાજુ, છાતીને તાણીને બહારની બાજુ કમાનની જેમ ખુલ્લી. મંજુલાબેન છાતી આમ
મજબૂત ખુલ્લી, ખભાને પાછળ ખેંચો. બહુ સરસ. હવે શ્વાસ ભરતા ભરતા ઉપર. ધીમે ધીમે કરો, ડાયનેમિક પછી કરશું આપણે. થોડી ગતિ વધારો. હાઈ બ્લડ પ્રેશર હોય, હર્નિયા હોય તો ધ્યાન રાખો, તો નહીં કરતા. હવે ડાયનેમિક ભસ્ત્રિકા. ઘણાને ચક્કર આવી જાય એમાં. આનાથી શું થાય, આખી સિસ્ટમ એકદમ ડિટોક્સ થઈ જાય. યુ કાન્ટ બિલીવ ઇટ. અને તમારા લંગની જે કેપેસિટી છે ઓક્સિજન ખેંચવાની, એ સુપર થઈ જાય. ગમે એવો કોવિડ આવે ને, તમારું લંગ છે ને એનું ફંક્શન બેટર રહે, એના પર અસર ના થાય કોવિડના કીટાણુઓની. બહુ સરસ. હવે આપણે બે હાથના આંગળાને ખભા તરફ રાખીને ખભાને આવી રીતે સ્ટ્રેચ જ કરવાનું, છાતી ખુલ્લી જ રાખવાની આગળ તરફ, ખભાને પાછળ તરફ ખેંચવાનું. ઓકે, ખભાને પાછળ તરફ ખેંચવાનું અને આવી રીતે બે બાજુ. કે શ્વાસ ભરો. આઈ થિંક કંઈક ઊંધું થાય છે. અહીંયા રાખો અને શ્વાસ ભરો. બરાબર છે. શ્વાસ છોડતા અંદર. શ્વાસોશ્વાસની જે સહજ પ્રક્રિયા રૂંધાય ને એટલે ખબર પડે કંઈક એક્શન માં રોંગ થઈ ગયું છે. ઓકે, હવે આગળ લાવો, પાછળ લઈ જાઓ. બહુ સરસ. બે હાથને ઉપર અને નીચે અને પાછળ. ઓકે, શ્વાસ ભરતા ભરતા ઉપર, પાછળ અને ધીમે ધીમે નીચે. આ ગમે એવા હાર્ટના આર્ટરીના બ્લોકેજને અનબ્લોક કરી નાખે છે આ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા. હવે એક હાથ જમીન સાથે અડકેલો અને બીજો હાથ ઉપર લઈ આવીને પાછળ ખેંચો. ઓકે, ભરતા ભરતા ઉપર અને પાછળ, છોડતા છોડતા આગળ અને નીચે.
બહુ સરસ. હવે આપણે શું કરશું, બે પગને છૂટા કરી અને ખુલ્લા કરી નાખશું આપણી સામે. કારણ કે આપણે બેઠા હતા એટલે આપણા પગની ગોઠણ છે, સાથળ છે, એ બધાને જલાઈ ગયા હોય. તો હવે એને રિલીઝ કરવાનું, ટેન્શન જે હોય પગનું રિલીઝ કરવાનું. બહુ સરસ. બે પગને સામે સીધા, અને હવે એક પગને આવી રીતે ગોઠણથી વાળી અને સાઈડમાં રાખવો. આપણે ઉપર ફેરવવાની જરૂર નથી ક્રોસ લેગ. આ બીજી રીતે આપણે વક્રાસન જ કરીએ છીએ, પણ આવી રીતે સાઈડમાં. અને જેમ આ હાથની કોણી આ હાથના ગોઠણને અડાડી અને ખભાથી પાછળ જવાનો પ્રયત્ન કરો. હવે અહીંયા આપણે ઇન્ટિગ્રેટેડ યોગ પ્રેક્ટિસ કરશું, એટલે આસનની સાથે પ્રાણાયામ. આ વક્રાસન છે, આની સાથે આપણે કપાલભાતીને ઇન્ટ્રોડ્યુસ કરશું. તો 15-20 સ્ટ્રોક તમે કપાલભાતીના કરો, બ્રીથ આઉટ કરો, બ્રીથ ઇન ઓટોમેટિક થયા કરશે. આ પણ વેઇટ લોસ માટે બહુ સરસ છે, વક્રાસન સાથે કપાલભાતી. હવે બીજો પગ ગોઠણથી વાળી અને જમણા ગોઠણની બાજુ રાખી અને આવી રીતે. પછી અહીંયા પણ કપાલભાતી કરશું આપણે. બહુ સરસ. હવે બે પગને છૂટા સામે, અને હવે જમણા પગને ફરી ગોઠણમાંથી વાળી ને ડાબા પગને ઉપર લઈ આવો ક્રોસ કરીને. ડાબા પગની ઘૂંટણ છે ને એની સાથે ગોઠણ સાથે ઘૂંટણને અડાડી અને ડાબી કોણીને જમણા ગોઠણ સાથે લગાડી અને પાછળ કપાલભાતી ફરી કરીએ. ફરી આ પગને લઈ અને બાજુમાં મૂકી અને ડાબા પગને જમણા ગોઠણ ઉપરથી એડી અને જમણી કોણીને ડાબા ગોઠણની સાથે અડાડી અને ખભાથી પાછળ જોઈએ ડાબા. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. વચ્ચે આવીને આપણે ઘંટી કરશું. ઓકે, ઘંટી પણ આપણે જે પેટના અવયવો છે એને મસાજ આપે છે, ડાયજેસ્ટિવ સિસ્ટમને સર્વ કરે છે, અને પેટનું જે ફેટ છે, ચરબી છે, એને પણ ઉગાડવામાં સહાયભૂત છે. માટે ઘંટી ચલાવો, ચક્કી, ગ્રાઇન્ડિંગ. જેટલું થાય એટલું બેક થી પાછળ સ્ટ્રેચ કરી અને ફરી આગળ આવો. બહુ સરસ. હવે આટલે આવીને વિરુદ્ધ દિશામાં. હું 1 2 3 4 નથી બોલતી, એનું કારણ શું, મને પણ આ આસનોની સાથે એન્જોયમેન્ટ અને રિલેક્સેશન જોઈએ છે. એટલે તમે લોકો બહુ સરસ સહકાર આપો છો કે સાથોસાથ કરી રહ્યા છો, જેનો મને ખૂબ આનંદ છે. ધન્યવાદ બધાને. હવે વચ્ચે આવી જાઓ. બહુ સરસ. અને હવે આપણે ધીમે ધીમે નૌકાસન માટે થઈને આજે પણ પ્રયાસ કરશું. એક ફેરે જમણા પગને બે હાથને આવી રીતે હિપની સાથે પેરેલલ રાખી અને ઊંચો કરો. પછી ડાબા પગને ઊંચો કરો, ફરી જમણો પગ,
આવી રીતે હલાવો, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે. બહુ સરસ. થોડું વધારે કરવાની કોશિશ કરજો. એવરી ટાઈમ જ્યારે તમે ઉપર કરો ને ત્યારે વધારે ઊંચો કરવાની કોશિશ કરો પગને. બહુ સરસ. હવે આ ફેર શું કરવાનું છે, એની સાથે એક એક હાથ, જમણો પગ છે એની સાથે ડાબો હાથ અને ડાબો પગની સાથે જમણો હાથ રેઝ કરવાનો. જમણા પગની સાથે આવી રીતે ડાબો હાથ, ડાબાની હાથે જમણો રેઝ કરો. ઓપોઝિટ આર્મ એન્ડ ઓપોઝિટ લેગ. બહુ સરસ. હવે સેમ પગ અને સેમ હાથ. ઓકે, તો જમણો હાથ છે ને તો જમણો પગ આવી રીતે. બહુ સરસ. ધીમે ધીમે આપણે નૌકાસન કરવાની મહેનત કરી રહ્યા છીએ. હવે બે હાથને ગોઠણની નીચે રાખો સપોર્ટ માટે. ઓકે, અને હવે એ પગને આવી રીતે રાખીને પકડી રાખો, પકડી રાખો. પછી નીચે, પછી બીજા પગને પકડી રાખો, થોડી વાર રહેવા દો પકડીને, અને નીચે ફરી એક પગને, અને નીચે ફરી પકડીને રાખો એમને, અને નીચે. હવે બે પગને કરી શકો છો કે નહીં જોવો. કરી શકો છો? સરસ. તમે પ્રયત્ન ખૂબ સારો કરી રહ્યા છો, જેનો મને ખૂબ આનંદ છે. નીચે લઈ આવો. વેલ ડન, એક્સેલન્ટ. ફરી એક વખત આવી રીતે, ફરી નોર્મલ પોઝિશનમાં, ફરી એક વખત. અને હવે એક હાથ ખુલ્લો કરો, બે હાથ. હવે આવી રીતે રહેવાનો પ્રયત્ન કરો નૌકાસનમાં. એક્સેલન્ટ, વેલ ડન. કોંગ્રેચ્યુલેશન જેલ. બહુ સરસ નૌકાસન કર્યું તમે લોકોએ, એના માટે મને ખૂબ આનંદ છે. વેરી ગુડ. હવે આપણે વચ્ચે આવી જશું પલાઠી મારીને. ઓકે, તો પલાઠી મારીને આપણે શું આજે ગોમુખાસન કરશું. હવે ડાબા પગને જમણા આપણો બેઠક છે ને એની માથે રાખી, જમણો પગ આ ગોઠણને પેરેલલ. ઓકે, હવે જમણો પગ ઉપર છે માટે જમણો હાથ ઉપર લઈ જઈ, ડાબા હાથને પાછળ લઈ જઈ અને ઇન્ટરલોક કરો. તમને બતાડું છું પાછળથી કઈ રીતે. આવી રીતે ઇન્ટરલોક કરો. ઓકે, બધાને બે હાથ નથી થઈ શકતા, એક હાથ થશે કદાચ, સેકન્ડ હાથ નહીં થાય. મારે પણ ડાબો હાથ નથી થતો એવી રીતે, પણ જમણો હાથ પહોંચે છે. મારી પણ પ્રેક્ટિસ ચાલુ છે ડાબા હાથ માટે. હવે અહીંયા ગોમુખાસનમાં આપણે કપાલભાતિ કરશું. તો ઉચ્છ્વાસ કરવાનો અને શ્વાસ એની મેળે જયા કરશે. ફરી એક વખત આસન અને પ્રાણાયામ સાથે ઇન્ટિગ્રેટેડ યોગ પ્રેક્ટિસ. બહુ સરસ. હવે વિરુદ્ધ પગ, આ પગને નીચે અને બીજો પગ એની ઉપર, ગોઠણ ગોઠણની ઉપર. અને ગૌમુખાસનમાં હવે ડાબો પગ ઉપર છે તો ડાબો હાથ ઉપરથી પાછળ અને જમણો હાથ નીચેથી એને પકડવાની કોશિશ કરો. ન પકડાય તો રહેવા દો એની પોઝિશનમાં. અને કપાલભાતિ. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ, પલાઠી મારીને પાછા આપણે બેસી જશું.
બીકોઝ કપાલભાતી અત્યારે આપણે ઇન્ડિયામાં તો હોટ હશે જ, ગરમીની સિઝન, આપણે અહીંયા પણ ગરમી જ છે અત્યારે. તો હવે આપણે ફરી આપણે શરીરને કુલ ડાઉન કરવા માટે થઈને ઊંડા શ્વાસ લેશું અને છોડશું. ઓકે, જેવી રીતે આપણે ગઈકાલે શીતલી અને શીતકારી કર્યા હતા એ આજે પણ કરશું, જેથી આપણા સિસ્ટમની અંદર કુલનેસ આવી જાય, ઠંડક આવી જાય. ઓકે, તો આપણે શીતલી પ્રાણાયામ માટે જે રીતે આપણે ગઈકાલે શીખાતા એવી રીતે ભૂંગળી જીભની કરી સ્ટ્રો જેવી બનાવી અને શ્વાસ અંદર શક્ત કરવાનો છે. અને શીતકારીમાં દાંતને બંધ કરી અને દાંતની વચ્ચેથી શ્વાસ લેવાનો છે. તો શીતલી પ્રાણાયામ પેલા કરીએ આપણે. તો આ ખભાને આવી રીતે કરીને રિલેક્સ રાખવાનું, આમ પાછળ જવા દેવાના, પાછળ ખેંચી અને રિલેક્સ રાખવાના. બરાબર સામે ગરદન, કમર સીધી, ટટ્ટાર અને સામે જોવો. અને હવે ભૂંગળી બનાવો, સ્ટ્રો બનાવો તમારા જીભની, અને બહારથી શ્વાસ શક કરી અને અંદર ભરો, થોડી વાર રહેવા દેજો અને પછી જવા દો. બ્રીથ આઉટ કરો, નાકેથી મોઢેથી, જે રીતે તમે કરી શકો. ફરી એક વખત. મારાથી જીભનો જે રોલ છે ને ભૂંગળી નથી વળતી પ્રોપર, એટલે હું શું કરું, ખાલી એમ શક જ કરું. હવે શીતકારી કરીએ. દાંતને એકબીજામાંથી બરાબર સેટ કરી અને મોઢું ખુલ્લું રાખીને શ્વાસ ભરીને અંદર થોડી વાર રહેવા દો, પછી છોડો નાકેથી. ફરી એક વખત. કન્ટિન્યુઅસ બીજી 2 ફેરે. આ તમે ગરમીની સિઝનમાં ક્યાંય બહાર ગયા ને તમને ડિહાઇડ્રેશન થઈ જાય, પાણીની તરસ લાગે ને તમારું બોટલનું પાણી ખલાસ થઈ ગયું છે, તો શીતકારી કરો. એર થ્રુ વોટર, તમારા એર થ્રુ જે મોઇસ્ચર જશે ને એનાથી તમારું આખું મોઢું ભરાઈ જશે, એક કોગળા જેટલું પાણી પેદા થશે એનાથી, અને તમારી જે થર્સ્ટ છે ને એ કુલ ડાઉન થઈ જશે. શીતકારી કરો. હવે આના પછી આપણે ગરમીની સિઝન માટે થઈને ઠંડક કરવા માટે ફરી એક ચંદ્રભેદન પ્રાણાયામ કરશું આજે. તો ચંદ્રભેદન પ્રાણાયામ માટે જમણા નાકોડા ઉપર અંગૂઠો રાખો અને ડાબેથી શ્વાસ પહેલા છોડો અને ડાબેથી શ્વાસ ભરો. ચંદ્રભેદન પ્રાણાયામ 2 રીતે થાય છે. ડાબેથી ભરીને જમણેથી છોડે છે અને ડાબેથી જ ભરી અને જમણેથી છોડે. પણ મને આ રીત વધારે અનુકૂળ આવે છે, ડાબેથી જ ભરવાનું અને ડાબેથી જ છોડવાનું. ઓકે, જમણું નાકડું બંધ જ રાખવાનું. 5-6 ફેરે આપણે આ ચંદ્રભેદન પ્રાણાયામ કરશું. શ્વાસ ભરો અને ડાબેથી છોડો. અને બીજો હાથનો કઈ વપરાશ ન હોય ત્યારે તમે વાયુ મુદ્રા, અપાન વાયુ મુદ્રા, પ્રાણવાયુ મુદ્રા, કોઈ પણ મુદ્રામાં બેસી શકો છો. આને વાયુ મુદ્રા કહેવાય. જ્ઞાન મુદ્રામાં પણ બેસી શકાય. હવે છેલ્લી ફેરે ડાબેથી શ્વાસ લ્યો અને છોડો. બહુ સરસ.
હવે ઉજ્જય પ્રાણાયામ કરવાનો આપણી પાસે સમય નથી, અનુલોમ વિલોમ કરવાનો પણ બહુ સમય નથી, છતાં અનુલોમ વિલોમ આપણે 2-3 સાયકલ કરીએ છીએ. ડાબેથી શ્વાસ ભરો, નાસાગ્ર મુદ્રા બનાવીને, અને એના પર રિંગ ફિંગર રાખી ડાબા નાખોડા પર જમણેથી શ્વાસ છોડો. જમણા નાખોડાથી શ્વાસ ભરો અને ડાબેથી શ્વાસ છોડો. અનુલોમ વિલોમ બહુ જ સરસ છે, તમે તમારા વધારાના સમયમાં ક્યારેય પણ કરી શકો છો. ઘણા યોગીઓ એમ સમજાવે છે કે તમે જમ્યા પછી અનુલોમ વિલોમ ન કરો, પણ એવું નથી. જમ્યા પછી પણ અનુલોમ વિલોમ તમે ધીમે ધીમે કરી શકો છો, જે તમારા ડાયજેશનને હેલ્પ કરશે. જમ્યા પછી સૂર્યભેદન પ્રાણાયામ કરો તો એ વધારે સારું છે, પણ અનુલોમ વિલોમ પણ કઈ વાંધો નથી, સારું જ છે. છેલ્લી ફેરી જયારે તમે કરો ત્યારે ડાબી બાજુથી શ્વાસ છોડજો. બહુ સરસ. હવે આપણે બટરફ્લાય કરશું, તિતલી. આપણે આગળની બાજુ આપણી બટકથી ચાલી અને વચ્ચે આવી અને બદ્ધ કોણાસન કરીએ. બે હાથને બે પગને આંગળાને બરાબર પકડી રાખી અને પછી તિતલી કરો. અને તિતલી કરો ત્યારે ધ્યાન રાખજો કે છેક સુધી જમીન સુધી ફ્લિપ કરો તમારા વિંગ્સ. એનાથી જે ટેન્શન હોય, લેગમાં થાકોડો હોય, પછી ઓલી મરી જાતી નસો હોય, એ બધી તાજી માજી થઈ જાય અને બધા દુખાવા, સાયટિકા, આર્થરાઇટિસ, આ બધા દુઃખોમાંથી મુક્તિ મળે અને પગની શક્તિઓ ખીલે. બટરફ્લાય, તિતલી. આ ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ઝાયટી, થાકોડો, આ બધામાં બહુ રાહત કરે છે તિતલી, અનુલોમ વિલોમ અને ભ્રામરી પ્રાણાયામ. હવે વચ્ચે આવી જાઓ અને આપણે ભ્રામરી કરશું. તો વચલી બે આંગળી છે એને આંખના પોપચાની ઉપર લગાડો, દબાવતા નહીં, હળવે હાથે. ને પહેલી આંગળી તર્જની છે એનાથી આપણે આઈબ્રોની ઉપર મસાજ કરીને ત્યાં રહેવા દો. ટચલી આંગળી એ નાકોડાની નીચે અને અંગૂઠો કાનની વચ્ચે, અને બંધ કરો. અને કોણીને પાછળ તરફ ખેંચી ખભાને, અને છાતી ખુલ્લી કમાનની જેમ. ઊંડો શ્વાસ ભરો અને શ્વાસ ભરી અને મ સાઉન્ડ કરો, બમ્બલબીની જેમ. હવે આપણે પ્રાર્થના કરશું. લોકાઃ સમસ્તા સુખિનો ભવન્તુ. લોકાઃ સમસ્તા સુખિનો ભવન્તુ. લોકાઃ સમસ્તા સુખિનો ભવન્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આખા જગતના જીવો સુખી થાય પ્રાર્થના સાથે ધરતી માતાને નમસ્કાર કરીએ અને પરમાત્માના આશીર્વાદ લઈએ. બે હાથને ફરી એક વખત માથાની ઉપર મસાજ કરી અને આંખની ઉપર ધીમે ધીમે લગાડો. ને પરમાત્માની કૃપા તમારા ઉપર વરસી રહી છે, આશીર્વાદ વરસી રહ્યા છે, અનુભવો. અને તમારી ઓરાને પોઝિટિવ કરી અને શુભ્ર ઓરા કરી અને આખા ચહેરા પર માલિશ કરો.
કપાળ ઉપર, આખા માથા ઉપર, બધી બાજુ. એક રક્ષણ કવચ તમે તમારી આસપાસ પોઝિટિવ એનર્જીનું ઊભું કર્યું છે, જેને તમે અનુભવો. પરમાત્માના આશીર્વાદ, રાજીપો અને કૃપા સાથે આપણે આ સેશનને પૂર્ણાહુતિ આપીએ છીએ. આપના આ સેશનમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.